નમસ્તે મિત્રો. તો હવે આપણે એલપીજી સિલિન્ડર બુક કેવી રીતે થાય અને એના કયા કયા નંબર હોય. આપણા વિસ્તારમાં મોટાભાગે બે જ કંપની આવે છે, ભારત અને ઇન્ડિયન. તો પહેલાં આપણે ઇન્ડિયનનું જોઈએ. અને દર 30 દિવસે બાટલો લખાવવાનો નિયમ હોય છે. પહેલાં આપણે 15-20 દિવસે લખાવતા, પરંતુ હવે નિયમમાં ફેરફાર થઈ ગયો છે. દર 30 દિવસે બાટલો નોંધી શક્યાય. હવે ભારત પેટ્રોલિયમમાં પહેલો જે ઉપરનો છે એ ટોલ ફ્રી નંબર કંપનીનો છે, એની આપણે જરૂરિયાત હોતી નથી. જે બીજો નંબર છે 1 2 3 4 5 એ સિલિન્ડર બુકિંગ માટે છે. એમાં તમે કોલ કરશો એટલે IVR ઉપર કોલ ટ્રાન્સફર થશે, એક દબાવો ને એવું બોલશે, બરાબર. અને બીજો જે નંબર છે 5 વખત પાછળવાળો 77 109 555 555, એમાં ખાલી મિસ કોલ મારશો એટલે બુક થઈ જાય છે. અભણ લોકો માટે આ નંબર કામનો છે, 77 109 55 555. આમાં ક્યારેક એવું થાય કે એક નંબર કામ ના આપે તો બીજા નંબરમાં ટ્રાય કરવાની, એટલે બે નંબર ખ્યાલ રાખવાના. પછી ઇન્ડિયનમાં પણ સેમ એવી જ રીતે છે. ઉપરનો જે છે એ હેલ્પલાઇન નંબર છે, અને આ જે 55 વાળો છે 77 189 55 555 એ IVR વાળો છે, એટલે એમાં એક બોલે ને બે બોલે ને એવું બોલે. ગુજરાતી માટે એક દબાવો, બોટલ માટે એક દબાવો. અને જે સાવ નીચોનો નંબર છે મિસ કોલ બુકિંગ, એમાં ખાલી કોલ કરશો એટલે મિસ કોલ લાગી જશે અને બાટલો બુક થઈ જાય છે. બુક થઈ જાય એટલે તમારામાં SMS આવી જાય, એ કન્ફર્મેશન મેસેજ હોય. પછી જ્યારે ડિલિવરીવાળા તમારે બાટલો મળે ત્યારે પાછો ડિલિવરી માટે બીજો એક મેસેજ આવે, જેને આપણે DAC તરીકે ઓળખીએ છીએ. ઓકે, અસ્તુ.